નમસ્કાર। જાફરાબાદ શહેરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટ 2026ની ફાઇનલ મેચ ઉત્સાહભેર સંપન્ન થઈ। ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં પૃથ્વી 11 અને હેતાંશી સ્પોર્ટ વચ્ચે કડક ટક્કર જોવા મળી હતી, જેમાં પૃથ્વી 11 ટીમે વિજય મેળવી ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું। આ ટુર્નામેન્ટમાં કુલ 45 ટીમોએ ભાગ લીધો હતો। વિજેતા પૃથ્વી 11 ટીમને ₹15,000નો ચેક અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી। કાર્યક્રમમાં રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અમરીશભાઈ ડેર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમોને શુભેચ્છા પાઠવી હતી। સમસ્ત ખારવા સમાજના આયોજનમાં ખારવા સમાજ સાથે મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। જાફરાબાદના આંગણે સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત આ ડે ક્રિકેટ ટુર્નામેન્ટના આજે છેલ્લા દિવસે એટલે કે ફાઇનલના દિવસે અહીંયા આવવાનું થયું છે, ત્યારે અભિનંદન પાઠવું છું સમસ્ત ખારવા સમાજના આગેવાનોને, યુવાનોને અને ખેલાડીઓને કે જે હંમેશા ભૂતકાળથી પોતાનું કૌતુક, પોતાની તાકાત મધદરીએ પણ દેખાડતા હોય છે, ત્યારે જમીન ઉપર તો દેખાડે છે, બહુ સ્વાભાવિક છે। અભિનંદન પાઠવું છું સમગ્ર ટીમનું આયોજનની જો વાત કરીએ તો અંદાજે 45 જેટલી ટીમોએ આ ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। અંદાજે 15 જેટલા દિવસ આ ટુર્નામેન્ટ ચાલી છે। ખારવા સમાજના દરેક યુવાનોની સાથે સાથે વડીલો, આગેવાનો અને બાળકોએ પણ ખૂબ ખંતપૂર્વક, ખૂબ મહેનતથી આ આયોજનને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે। આજે ફાઇનલની જો વાત કરીએ તો ખારવા સમાજની પૃથ્વી લેમન અને હેતાંશી સ્પોર્ટ્સ આ બે ટીમ વચ્ચે આજે ફાઇનલનો જંગ ખૂબ સારી રીતે રમાણો હતો। ખૂબ રોચક આ મેચ થઈ અને મેચના અંતે આજે પૃથ્વી 11 આ મેચ જીતી છે અને હેતાંશી સ્પોર્ટ્સ જે છે રનર્સઅપ રહી છે। એટલે બધા જ ખેલાડીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા। સાથે સાથે એટલું પણ કહેવું છે કે સમગ્ર સમાજની સાથે સાથે ખારવા સમાજ પણ સ્પોર્ટ્સથી, સામાજિક વ્યવસ્થાઓથી પાછળ ન રહે એના માટેનું આ ખૂબ સારું આયોજન હતું। એટલે કાર્યકર્તાઓને અને આયોજકોને જેટલા અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે। આજના સમયમાં આજનું યુવાન કે આજનું બાળક મોબાઈલમાંથી ફ્રી નથી થતો, ત્યારે આ મેદાની રમતો જીવનમાં ખૂબ જરૂરી છે। ત્યારે ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનારા સમયની અંદર પણ બધા જ સાથે મળીને ખારવા સમાજ અને અન્ય સમાજ ખૂબ બધા આયોજનો થતા રહે, એટલે આ તકે અહીંયા આવી અને બધાને અભિનંદન પાઠવા છે અને આગામી સમયમાં બધા જ સાથે રહીને વિસ્તાર માટે ભલું શું થાય, કુટુંબ માટે ભલું શું થાય, સમાજ માટે ભલું શું થાય એની દરેક વર્ગ ચિંતા કરી અને આગળ વધે એવી બધાને શુભેચ્છા પાઠવી છે। બોલો ભારત માતા કી જય।